નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકામાં ધોરણ 12 સાયન્સનું કેન્દ્ર ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશી। ધારાસભ્યના પ્રયત્નથી કેન્દ્ર ફાળવવામાં આવતા શાળાના આચાર્યો અને સંચાલકોએ પાદરાના ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા સુધી તેમને જવું પડતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી બોર્ડનું કેન્દ્ર પાદરામાં ફાળવવામાં આવે તે માટે માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રયત્નથી પાદરા તાલુકામાં ધોરણ 12નું સાયન્સની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે પાદરા ખાતે કેન્દ્ર ફાળવવામાં આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશી પ્રવર્તી હતી। પાદરા શહેર અને તાલુકાના ખાનગી તેમજ સરકાર અને ગ્રાન્ટ શાળાઓના આચાર્યો તથા શાળા સંચાલકોએ પાદરા ધારાસભ્યને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને વાલીઓને વડોદરા સુધી જવું પડતું, જે અંગેની રજૂઆત સરકારમાં કરતા 12 સાયન્સના બોર્ડ કેન્દ્ર પાદરામાં ફાળવવામાં આવ્યું। હવે વિદ્યાર્થીઓને વડોદરા સુધી જવું નહીં પડે। ધોરણ 12 સાયન્સનું પરીક્ષાનું સેન્ટર પાદરામાં ન હતું, જેના કારણે પાદરાના વિદ્યાર્થીઓને, વાલીને અને તમામ શાળાના સંચાલક મંડળને પણ વડોદરા જવું પડતું હતું, જે બાબતે વિદ્યાર્થીઓનો સમય બગડતો હતો। તેઓને તૈયારી કરવા માટે સમય પૂરતો મળી રહેતો નહોતો અને તેઓને તકલીફ પણ ઘણી પડતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલી તેમજ શાળા સંચાલકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી। તે આધારે મેં સરકારશ્રીમાં રજૂઆત કરી હતી અને આજે ધોરણ 12 સાયન્સનું સેન્ટર એ પાદરામાં ફાળવવામાં આવ્યું છે। તે ખૂબ જ આનંદની વાત છે કે જેથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનો સમય બચશે અને તેઓને ભણવા માટે સમય મળી રહેશે। તેઓના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ છે। આજરોજ અમારા સમગ્ર પાદરા તાલુકાના સારસ્વત મિત્રો એટલે કે પાદરા તાલુકાના દરેક શાળાના આચાર્ય મિત્રશ્રી અત્યારે ઉપસ્થિત છે। અમે વર્તમાન આપણા લોકલાડીલા પાદરા તાલુકાના માનનીય ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવવા માટે આવ્યા છે, ધન્યવાદ પાઠવવા માટે આવ્યા છે કે આજરોજ આપણી શાળા, જે પાદરા તાલુકાની શાળાઓ છે, એમને 12 સાયન્સની પરીક્ષાનું સેન્ટર વડોદરામાં હતું અને અમે છેલ્લા 4 વર્ષથી સતત સરકારમાં અને માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા હતા, પરંતુ આ વખતે માનનીય ધારાસભ્યશ્રીએ વ્યક્તિગત રસ લઈ અને પાદરા તાલુકાની જે વિદ્યાર્થીનીઓ છે એમને વડોદરા જવું પડતું, એનું સેન્ટર પાદરામાં મળી ગયું છે। એનો વિશેષ આનંદ આ પાદરા તાલુકાની 7 સ્કૂલો અને લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓને એનો લાભ મળવાનો છે। અમે વિશેષ આભારી આપના ધારાસભ્યશ્રીના છે કે એમને વ્યક્તિગત રસ લઈ અને જેમને સતત શિક્ષણની ચિંતા કરી છે, વિદ્યાર્થીઓની ચિંતા કરી છે અને વાલીઓની ચિંતા કરી છે। વિશેષ આભાર અમે પાદરા તાલુકા આચાર્ય સંઘ વતી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજરોજ તમામ શાળાના આચાર્યશ્રી અત્યારે ઉપસ્થિત છે, ત્યારે અમને વિશેષ આનંદની વાત છે કે પાદરાની અંદર 12 સાયન્સનું સેન્ટર મળ્યું છે। આ જ રીતે આપણા તાલુકાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ શુભેચ્છા સહ ઉપસ્થિત સર્વેને ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।